હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડીકે કિચન. એકદમ સિમ્પલ રીતે ફટાફટ ઘરના જ સામાનથી બની જાય તેવી આપણે બિરયાની બનાવીએ. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે પહેલાં આપણે રાઈસ બાફી લઈએ. તો રાઈસ માટે તજ, લવિંગ, એલચી પાણીમાં એડ કરી દઈએ. મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ. આ બાસમતી રાઈસ છે, એને 15 મિનિટ પલાળી રાખ્યા હતા, એ પણ એડ કરી દઈએ. આ રાઈસ આપણે 80% જ બાફવાના છે. ત્યાર પછી આપણે કોબીજ, ફ્લાવર, વટાણા, બટેકું, કેપ્સિકમ, લીલી મકાઈ, ફણસી બધા વેજીટેબલને આપણે હાફ કૂક કરવાના છે. તેને આપણે વધારે બાફવાના નથી. વેજીટેબલ તમે તમારા પસંદ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો. તેમાં પણ આપણે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ. વેજીટેબલ્સ આપણા અધકચરા બફાઈ ગયા છે, તો આપણે તેમાં 1 કપ દહીં એડ કરી દઈએ. તેમાં મીઠું સ્વાદ પ્રમાણે 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/4 ચમચી હળદર, ગરમ મસાલો અડધી ચમચી અથવા બિરયાની મસાલો હોય તો તમે એ પણ એડ કરી શકો છો. આદુને છીણીને નાખવાનું છે. ફુદીનાના પાન લીધા છે, એ પણ એડ કરી દેવાના. 1 લીલું મરચું ઝીણું કટ કરીને એડ કરી દેવાનું. તીખું તમે વધારે ઓછું કરી શકો છો. હવે આપણે વેજીટેબલ્સ દહીંમાં સારી રીતે મિક્સ કરી લઈએ. હવે એક પેનમાં આપણે 2 ચમચી ઘી લેવાનું છે. ઘી ગરમ થાય એટલે તેમાં આપણે જીરું એડ કરીશું. થોડી હિંગ એડ કરી દઈએ. પછી તેમાં આપણે જે વેજીટેબલ મિક્સ કર્યા હતા એ એડ કરી દઈએ. હવે વેજીટેબલ્સને આપણે થોડા ચડવા દેવાના છે. તો આપણે તેને ઢાંકીને ચડવા દઈશું. 5 થી 10 મિનિટ સુધી સ્લો ફ્લેમ પર ચડવા દઈએ. વેજીટેબલ્સ આપણા ચડી ગયા છે, તો આપણે હવે અડધું વેજીટેબલ્સ કાઢી લેવાનું છે. હવે આપણે થોડું વેજીટેબલ્સ તેમાં નીચે રહેવા દઈશું. તેની ઉપર આપણા રાઈસ પાથરી દઈશું. રાઈસને સારી રીતે પાથરી દેવાના છે. હવે તેના ઉપર આપણે જે અડધું વેજીટેબલ્સ કાઢ્યું હતું તે પણ પાથરી દઈએ. હવે તેની ઉપર પાછા રાઈસ આપણે પાથરી દઈશું. હવે તેની ઉપર આ 2 થી 3 ચમચી જેટલું દૂધમાં મેં કેસર પલાળીને રાખ્યું હતું એ પણ એડ કરી દઈએ. હવે 1 ચમચી જેટલું ઘી ઉપરથી નાખી દઈએ. હવે સ્લો ફ્લેમ પર 5 મિનિટ આપણે ઢાંકીને ચડવા દઈએ. બિરયાની આપણી હવે તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ. ઉપરથી થોડા લીલા ધાણા આપણે ગાર્નિશિંગ માટે નાખી દઈએ. તો તૈયાર છે આપણી વેજ બિરયાની. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.